ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ થયો છે। વિધાનસભા સત્ર દરમિયાન ઉપાધ્યક્ષ પદ માટે થયેલી ચૂંટણીમાં રાજકીય ચહલપહલ વચ્ચે અંતે પૂર્ણેશ મોદીને બહુમતીથી ઉપાધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા। આ અંગે પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે મારા પર વિશ્વાસ મૂકી બંધારણીય હોદ્દા પર મારી પસંદગી થઈ છે, ત્યારે હું ઈચ્છીશ કે ગૃહ સારી રીતે ચાલે અને રાજ્યમાં લોક કલ્યાણના કાર્યો થાય। માટે મને જે પસંદગી કરવામાં આવી હતી એ બદલ હૃદયપૂર્વકનો આભાર માનું છું। એટલે વિકાસની રાજનીતિ અને ગુજરાત સમગ્ર દેશ અને દુનિયામાં અગ્રસર રહે તે માટે આપણી વિધાનસભા એક સુચારુ રૂપથી ચાલે, ગૃહ સારી રીતે ચાલે, બધા સદસ્યો ગુજરાતના વિકાસ માટે, ગુજરાતના નાગરિકો માટે, ગુજરાતની અંદર લોક કલ્યાણના કામો માટે સૌ કોઈ આગળ આવે અને પોતાનું મંતવ્ય રજૂ કરે અને સુચારુ રૂપથી આ ગૃહ ચાલે, એના માટે અમે કટિબદ્ધ છીએ।